લખતરના તલસાણા ગામ ખાતે તલસાણા સ્કૂલનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। 1,87,00,000ના ખર્ચે બનશે RMS માધ્યમિક શાળા અને તેનું ખાતમુહૂર્ત લખતર દસાડા ધારાસભ્યના વરદ હસ્તે કરવામાં આવ્યું। તલસાણા RMSA માધ્યમિક શાળાના લખતર દસાડા ધારાસભ્ય, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત સદસ્યો, લખતર તાલુકા પંચાયત પ્રમુખ, ભાજપ મહામંત્રી, લખતર તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ, સુરેન્દ્રનગર જિલ્લાના પંચાયતના સદસ્યો, પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ, ગ્રામજનો તેમજ સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષકો અને અધિકારીઓ, મામલતદાર સહિત ઉપસ્થિત રહ્યા હતા। લખતર તાલુકાના તલસાણા ગામ ખાતે RMAS માધ્યમિક શાળાનું આજરોજ લખતર દસાડા ધારાસભ્ય PK પરમારના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ત્યારે લખતર તલસાણા ગામના ખાતે RMS માધ્યમિક શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ RMS માધ્યમિક શાળા ₹1,87,00,000ના ખર્ચે મંજૂર કરવામાં આવી હતી। લખતર દસાડા ધારાસભ્યના વરદ હસ્તે RMSA માધ્યમિક શાળાનું ખાતમુહૂર્ત કરવામાં લખતર દસાડા ધારાસભ્ય PK પરમાર, જિલ્લા ભાજપ લખતર તાલુકા સુરેન્દ્રનગર ખાતે શિક્ષણ અધિકારી MA ઓઝા, લખતર તાલુકા ભાજપ મહામંત્રી ઘનશ્યામભાઈ થડોદા, લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, તાલુકા યુવા મોરચા ભાજપ પ્રમુખ ધ્રુવરાજસિંહ રાણા, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત RCDS ચેરમેન નંદુબેન વાઘેલા, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જગદીશભાઈ મજેઠિયા, લખતર મામલતદાર RR પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, ગ્રામજનો, લખતર મામલતદાર RR પરમાર સહિત આરોગ્યની શિક્ષણની ટીમ ઉપસ્થિત રહી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તલસાણા ગામના સરપંચ કૃપાલસિંહ રાણા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। આજરોજ લખતર તાલુકાના તલસાણા ગામે માધ્યમિક શાળાના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ત્યારે ખાસ કરી શિક્ષણ વિભાગના માધ્યમથી આ માધ્યમિક શાળા માટે 1,87,00,000 જેટલી માતબર રકમ એ ફાળવી છે। એ જ પ્રકારે માધ્યમિક શાળા માટેનું બિલ્ડિંગ બનવાનું છે, એનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે। ખાસ કરી એના અનુસંધાને શિક્ષણ ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે જે આ સુવિધા તલસાણા ગામે આજે મળી રહી છે, ત્યારે આજુબાજુના ગામોમાં ખુશીની લહેર છે। અને આ તલસાણા ગામે શિક્ષણ મંત્રી માધ્યમિક શાળા માટે 1,87,00,000 જેટલી માતબર રકમ આપી છે। ત્યારે સરકારનો અને ખાસ કરી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આ તકે વિધાનસભાના એક ધારાસભ્ય તરીકે હું આભાર વ્યક્ત કરું છું। આભાર।